વિદ્યાર્થી મિત્રો, જય શ્રી સ્વામિનારાયણ. શ્રી સહજાનંદ ગુરુકુળ સંચાલિત શ્રી પુરુષોત્તમ વિદ્યાલય માનકુવા ઓનલાઈન એજ્યુકેશનમાં મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 11 વિષય વાણિજ્ય વ્યવસ્થા પ્રકરણ 3 એની અંદર આપણે બેંકની સેવાઓ એના વિશે વાત કરશું કે બેંક આપણને કઈ કઈ સેવાઓ આપે છે. તો બેંકની જે સેવાઓ છે એ ડ્રાફ્ટ ઇસ્યુ કરવા, બેન્કર્સ ચેક, રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ RTGS જે હમણાં જ નવું ચાલુ થયું છે, નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર NEFT, આવા બધાય કાર્યો બેંક કરે છે, આપણને સેવા આપે છે. તો બેંકની સેવાઓની અંદર જોઈ તો બેંકના મુખ્ય કાર્યો રોકાણ કરે, ધિરાણ કરે, એના થાપણો સ્વીકારે, જે અગાઉના ભાગમાં આપણે ભણી ગયા. આ ઉપરાંત બેંક અનેક કાર્યો જેવા કે ગ્રાહકોના નાણાકીય વ્યવહારો સંભાળે છે, શાકપાત્ર આપે, ટ્રાવેલ્સ ચેક આપે, ડ્રાફ્ટ ઇસ્યુ કરવા, RTGS, NEFT, બેંક ઓવરડ્રાફ્ટ, લોન, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, બેન્કિંગ સાથે સંબંધિત હોય એવા કાર્યો પણ કરે છે. તો એની અંદર પહેલો મુદ્દો છે આપણો ડ્રાફ્ટ ઇસ્યુ કરવા. પહેલા મુદ્દાની અંદર જોઈ બેંકની સેવાની અંદર તો ડ્રાફ્ટ ઇસ્યુ કરવા. અત્યારે બેંક આપણને આ પણ સેવા આપે છે. બીજી જગ્યાએ બહાર ગામ જવું હોય, વેપારી હોય અને આપણે રૂપિયા રોકડા લઈ જવા એના કરતાં આપણે બેંકમાં જઈ અને ડ્રાફ્ટ કઢાવી લેવાનો. તો ડ્રાફ્ટ કઢાવી અને આપણી સાથે રાખવાનો. પછી જે વેપારી બહાર ગામ રહેતા હોય એને આપણે ડ્રાફ્ટ આપી દેવાનો. એટલે કે ડ્રાફ્ટની અંદર આપણે જો બેંકની અંદર ખાતું હોય તો એટલા રૂપિયા છે એ ઓછા થઈ જશે, અથવા તો તમારે રોકડા ભરી અને પણ તમે ડ્રાફ્ટ કઢાવી શકો છો. તો ડ્રાફ્ટ ઇસ્યુ કરે છે બેંક. ડ્રાફ્ટ એટલે કોઈ એક બેંકે અન્ય બેંકની સાથે શાખા ઉપર એક લખેલો ચેક છે. ડ્રાફ્ટનો મતલબ એમ થાય છે કે કોઈ એક બેંક છે એ અન્ય બેંક એટલે કે બીજી બેંક છે એની શાખા ઉપર એક લખેલો ચેક છે, બેંક ઉપર લખે, એને ડ્રાફ્ટ કહેવામાં આવે. ડ્રાફ્ટમાં વ્યક્તિના નામનો ઉલ્લેખ હોય છે. જે ડ્રાફ્ટ તમે કઢાવવા જાઓ એની અંદર વ્યક્તિના નામનો ઉલ્લેખ કરવો પડશે કે તમે કોને નાણાં આપવા માંગો છો, અને એ વ્યક્તિને નાણાં ચૂકવણીનો હુકમ આપવામાં આવે. બેંકને હુકમ આપવામાં આવે કે ભાઈ તમે આ વ્યક્તિને નાણાં ચૂકવી દેજો. ડ્રાફ્ટ એટલે શું? તો બેંકની જે શાખા હોય એના ઉપર લખેલો ચેક. ગ્રાહક પાસેથી પૂરતું અવેજ મેળવ્યા બાદ, ગ્રાહક પાસેથી આપણે ડ્રાફ્ટ કઢાવવા જઈએ તો આપણી પાસેથી એ બેંકવાળા આપણી પાસેથી લાભ લેશે, આપણી પાસેથી ચાર્જ લેશે. તો ગ્રાહક પાસેથી પૂરતું અવેજ મેળવ્યા બાદ બેંક ડ્રાફ્ટમાં નિર્દેશ કરેલ વ્યક્તિને નક્કી કરેલ રકમ ચૂકવવાની ખાતરી આપે છે. આપણી પાસેથી બેંકવાળા ચાર્જ લેશે, એની બદલીમાં આપણને ડ્રાફ્ટ કાઢી દેશે અને ડ્રાફ્ટની અંદર જે વ્યક્તિનું નામ લખેલું હશે એ વ્યક્તિને પૈસા નાણાં ચૂકવવાની ખાતરી આપવામાં આવે છે. કોઈ વ્યક્તિ જ્યારે અન્ય કોઈ વ્યક્તિને નાણાં મોકલવા માંગતો હોય, ધારો કે હું તમને નાણાં મોકલવા માંગુ છું, તો મારે શું કરવું? કોઈ વ્યક્તિ જ્યારે અન્ય કોઈ વ્યક્તિને નાણાં મોકલવા માંગતો હોય તો બેંકમાં જઈ અને નાણાં અને બેંકને ડ્રાફ્ટનું જે કમિશન આપવું પડે છે એટલા નાણાં આપી અને ડ્રાફ્ટ કાઢી આપવા આપણે વિનંતી કરવાની. હુકમ નથી કરવાનો બેંકને, આપણે જઈ અને વિનંતી કરવાની કે ભાઈ મારે આ નામના વ્યક્તિનો ડ્રાફ્ટ કાઢવો છે. તો વિનંતી કરવાની, એને કમિશન પણ આપવાનું. બેંકે કમિશન લે આપણી પાસેથી. તો બેંકમાં જઈ અને નાણાં દઈ દેવાના. જો તમારે બેંકમાં ખાતું નથી ને તમારે રોકડેથી કઢાવવું છે ડ્રાફ્ટ તો પણ કઢાવી શકો, અને બેંકમાં ખાતું છે તો જે ખાતું છે એમાંથી રૂપિયા ઓછા થઈ જાય, કમિશનના રૂપિયા પણ ઓછા થઈ જાય. તો નાણાં દઈ બેંકને એના ડ્રાફ્ટનું કમિશન આપવું પડે છે અને એટલા નાણાં આપી અને આપણે ડ્રાફ્ટ કાઢવા વિનંતી કરવાની બેંકને. નાણાં મોકલનાર
જેને નાણાં મોકલવા માંગે છે એના નામનો ડ્રાફ્ટ બેંકને કાઢી આપવા કહેવામાં આવે છે. હું તમને નાણાં મોકલવા માંગુ છું તો તમારા નામનો ડ્રાફ્ટ કાઢી આપવા માટે થઈ અને બેંકને કહેવામાં આવશે. બેંક નાણાં લેનારના નામનું નાણાં લેનારના સ્થળેથી પોતાની શાખાનો અથવા તો જેની સાથે સમજૂતી થઈ હોય બેંકની સાથે એ બેંકને રકમ ચૂકવી આપવા કહેવામાં આવે છે. અહીંયા ધારો કે એસબીઆઈ છે અને હું તમને નાણાં મોકલું છું ડ્રાફ્ટ દ્વારા, તો અહીંયા પણ એસબીઆઈ છે, તો પછી એસબીઆઈ છે એ એસબીઆઈ એની શાખાને કહી દેશે. ધારો કે અહીંયા એસબીઆઈ છે પણ અહીંયા એસબીઆઈ નથી, તો એની સાથે સમજૂતી થઈ હોય જે બેંક સાથે એ બેંકને રકમ ચૂકવી આપવામાં કહેવામાં આવે છે. ડ્રાફ્ટ એટલે કે એસી એટલે એકાઉન્ટ પે. ડ્રાફ્ટ એકાઉન્ટ પે હોવાથી જેના નામનો એમાં ઉલ્લેખ થયો હોય એના જ ખાતામાં જમા થઈ છે. મેં તમારા નામનો ડ્રાફ્ટ કઢાવ્યો, એકાઉન્ટ પે થઈ ગયો કહેવાય, એટલે તમારા ખાતાની અંદર તમારા નામનું જે ખાતું હોય છે એની અંદર જ જમા થઈ છે. તો આવો ડ્રાફ્ટ ચેકની જેમ રિટર્ન થવાની સંભાવના રહેતી નથી. આવો જે ચેક છે, આવો જે ડ્રાફ્ટ છે એ ચેકની જેમ રિટર્ન નહીં થાય, કારણ કે અગાઉથી જ આ ડ્રાફ્ટ જ્યારે કાઢવામાં આવે અગાઉથી જ બેંકવાળા નાણાં પણ લઈ લે છે અને કમિશન પણ લઈ લે છે, એટલે ડ્રાફ્ટ છે એ રિટર્ન થતો નથી. જ્યારે ચેક છે એ રિટર્ન થઈ શકે છે કે ખાતાની અંદર રૂપિયા ન હોય તોય ચેક કોઈકને લખી દેવામાં આવે તો ચેક રિટર્ન થાય, પણ ડ્રાફ્ટ રિટર્ન થતો નથી. તો આવું એક કામ બેંક આપણને કરી આપે છે, ડ્રાફ્ટ ઇસ્યુ કરે છે. ત્યાર પછી બીજી વાત કરીએ આપણે તો બેન્કર્સ ચેક. બીજા મુદ્દાની અંદર જોઈએ આપણને બેંકની સેવાની અંદર તો બેન્કર્સ ચેક. બેંક ઉપર લખવામાં આવશે બેન્કર્સ ચેક. બેંક છે એ બેંક ઉપર લખશે. તો બેન્કર્સ ચેકની અંદર આપણે વાત કરી તો એ પોતાના શહેરમાં પોતાના ગામમાં જ હાલશે, બીજી જગ્યાએ બહાર ગામ તમે લઈ જાઓ તો નહીં હાલે. તો બેંક ડ્રાફ્ટ જેવી અન્ય કેટલીક સેવાઓ આપે છે, એમાંની એક બેન્કર્સ ચેક પણ આપે છે. બેંક સ્વીકારેલી રકમના બદલામાં જે ચેક આપે છે એને પે ઓર્ડર કહેવામાં આવે છે. બેંકે એ સ્વીકારેલી રકમના બદલામાં જે ચેક આપે છે એને પે ઓર્ડર કહેવામાં આવે છે. આપણી પાસેથી જે બેંકે રૂપિયા સ્વીકાર્યા હોય અને એની બદલીમાં બેંક આપણને ચેક આપે તો એને આપણે પે ઓર્ડર કહીએ. બેંક દ્વારા ઇસ્યુ કરવામાં આવતા પે ઓર્ડર એ જ શહેર કે ગામમાં વટાવી શકાય છે. જે બેંકે આપણે બેંકને પૈસા દઈ દીધા, બેંકે આપણને ચેક આપ્યો તો એને પે ઓર્ડર કહેવાનો. હવે બેંક દ્વારા જે ઇસ્યુ કરવામાં આવેલા જે પે ઓર્ડર છે એ જ શહેર કે ગામમાં તમે વટાવી શકો હો, અન્ય શહેર કે ગામમાં તમે વટાવી શકતા નથી. તો આ બેન્કર્સ ચેક, તમારે બેંકમાં પૈસા દઈ દેવાના, એની બદલીમાં બેંક છે એ તમને ચેક આપશે, એને પે ઓર્ડર કહેવામાં આવે છે. અને જે આ પે ઓર્ડર છે એ બેંકે ઇસ્યુ કરવામાં આવ્યા છે એ જે તમારું ગામ છે, તમારું શહેર છે એ જ ગામમાં હાલશે, પછી અન્ય શહેરમાં કે અન્ય ગામમાં તમે વટાવી શકશો નહીં. ત્યાર પછી ત્રીજા મુદ્દાની અંદર વાત કરીએ આપણે બેંકની સેવાની તો આરટીજીએસ. અત્યારે આરટીજીએસ ચાલુ છે. હવે આપણને એમ થાય કે આ આરટીજીએસ એટલે શું, તો રિયલ ટાઈમ. આરટીજીએસનો મતલબ એવો થાય છે રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ. રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ આવું નામ થાય. આ સુવિધા અત્યારે હાલની અંદર બેંકે આપણને આપી છે, આરટીજીએસ કરવામાં આવે એટલે કે રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ. હવે આરટીજીએસની અંદર શું હોય, કેવી સેવા આપે બેંક, તો આરટીજીએસ સભ્ય બેંકને પણ બનવું પડે. બેંક હોય એને આરટીજીએસનો સભ્ય બનવું પડે. તો આરટીજીએસ સભ્ય બેંકમાંથી નાણાં ભારત દેશની અન્ય કોઈ પણ આરટીજીએસ સભ્ય ધરાવતી બેંકમાં ફેરબદલી કરવાની પદ્ધતિ એને આરટીજીએસ કહેવામાં આવે. એટલે તમારી બેંકમાં પણ આરટીજીએસ હોવું જોઈએ અને મારી બેંકમાં પણ આરટીજીએસની સુવિધા હોવી જોઈએ, એ સભ્ય બનેલા હોવા જોઈએ. તો આરટીજીએસ સભ્ય બેંકમાંથી નાણાં ભારત દેશની અન્ય કોઈ પણ આરટીજીએસ સભ્ય ધરાવતી બેંકમાં ફેરબદલી કરવાની પદ્ધતિ
એને આરટીજીએસ કહેવામાં આવે. પણ સામેની બેંકમાં પણ આરટીજીએસની સુવિધા હોવી જોઈએ. આરટીજીએસ સભ્યપદ ધરાવતી તમામ બેંક શાખાની ઓળખ IFSC કોડથી થાય છે. આરટીજીએસ જો તમારે જે સભ્યપદ ધરાવતી બેંક છે એની ઓળખ કેવી રીતના થાય તો એનો IFSC કોડ આવે છે, જે 11 ડિજિટનો આલ્ફા ન્યુમેરિક સ્વરૂપમાં હોય છે. આ 11 આંકડામાં હોય છે. આ જે IFSC કોડ છે એ 11 ડિજિટનો હોય છે અને આલ્ફા ન્યુમેરિક સ્વરૂપમાં હોય છે. IFSC કોડ IDRBT એટલે કે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ફોર ડેવલપમેન્ટ એન્ડ રિસર્ચ ઓન બેન્કિંગ ટેકનોલોજી હૈદરાબાદ દ્વારા ફાળવવામાં આવ્યો છે. આ 11 આંકડાનો જે 11 ડિજિટનો આલ્ફા ન્યુમેરિક સ્વરૂપમાં આપણને જોવા મળે છે એ હૈદરાબાદની અંદર IDRBT ઇન્સ્ટિટ્યૂટ ફોર ડેવલપમેન્ટ એન્ડ રિસર્ચ ઓન બેન્કિંગ ટેકનોલોજી એના દ્વારા આપણને ફાળવવામાં આવ્યો છે. રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ એ ભારતની કોઈ પણ બેંકમાંથી ભારતની અન્ય બેંકમાં નાણાંની ફેરબદલી કરવાની પદ્ધતિ છે. આ પદ્ધતિમાં રિયલ ટાઈમ તેમજ તે જ સમયે તેમજ ગ્રોસ સેટલમેન્ટ એટલે કે વ્યવહાર પ્રમાણે જમા કે ઉધાર થાય એને આરટીજીએસ કહેવામાં આવે છે. આરટીજીએસ પદ્ધતિમાં ભારતની એક બેંકના ખાતેદારની રકમ ભારતની અન્ય કોઈ પણ બેંકના ખાતેદારના ખાતામાં રકમ જમા કરવામાં આવે છે. આરટીજીએસની અંદર શું થાય તો ભારતની એક બેંકના જે ખાતેદારની રકમ છે એ ભારતના અન્ય કોઈ પણ બેંક ખાતેદારના ખાતામાં રૂપિયા તમે જમા કરાવી શકશો આરટીજીએસ દ્વારા. આ નાણાંનો રોકડ વ્યવહાર કરવામાં આવતો નથી. આમાં રૂપિયા રોકડા વ્યવહાર થશે નહીં. આથી ગ્રાહક અને લાભાર્થી બંનેના બેંકમાં ખાતાની અંદર હોવા જોઈએ. આરટીજીએસ કરવું હોય તો બેની અંદર તમારે અને મારે બેયને ખાતું હોવું જોઈએ. બંને બેંક પાસે IFSC એટલે કે ઇન્ડિયન ફાઇનાન્શિયલ સિસ્ટમ કોડ હોવો જરૂરી છે. RBI મધ્યસ્થ બેંક રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એના દ્વારા આરટીજીએસ પદ્ધતિમાં 2 લાખ કે તેથી વધુ રકમ જમા કરાવવાની સેવા આપે છે. RBI રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા આરટીજીએસની અંદર 2 લાખ અથવા તો 2 લાખથી વધુ રકમ તમે જમા કરાવી શકો છો. આવી સેવા આપે છે. આ પદ્ધતિમાં જે દિવસે તમે રકમ જમા કરાવવાની સૂચના ગ્રાહક તરફથી આપવામાં આવે એ જ દિવસે રકમ ગ્રાહકના ખાતે ઉધારવામાં આવે છે. એટલે હું મોકલવા માંગુ તમને રૂપિયા તો મારા ખાતામાંથી રકમ એટલી ઓછી થઈ જાય અને મેં જેનું નામ જણાવ્યું છે એ વ્યક્તિના ખાતામાં જમા કરવામાં આવશે. એ જ દિવસે હું જણાવું કે આ દિવસે મારે આ ગ્રાહકના આ વેપારી છે એના ખાતામાં રૂપિયા એટલા જમા કરાવવા છે આરટીજીએસ દ્વારા, તો મારા ખાતામાંથી એટલા રૂપિયા ઓછા થઈ જશે અને તમારા ખાતામાં એટલા રૂપિયા આવી જશે. પણ 2 લાખ અથવા 2 લાખથી વધુ રકમ જમા કરાવવાની થાય છે આરટીજીએસમાં. આરટીજીએસમાં 2 લાખથી વધુ રકમની ફેરબદલી કરવામાં આવે છે. આ પદ્ધતિમાં નાણાં મોકલનાર ગ્રાહક પાસેથી કમિશન લેવામાં આવે છે. આરટીજીએસની અંદર હું તમને આરટીજીએસ કરું છું તો મારા ખાતામાંથી એટલું કમિશન લેવામાં આવશે. તમને કાંઈ નહીં, તમને રૂપિયા જે આપણે નક્કી થયા 10,000 20,000 એટલા રૂપિયા તમને પૂરા બની જાય. એટલે કે મોકલનાર છે એની પાસેથી કમિશન લેવામાં આવશે. એટલે કે આરટીજીએસમાં 2 લાખથી વધુ રકમની ફેરબદલી કરવામાં આવે છે અને આ પદ્ધતિમાં નાણાં મોકલનાર ગ્રાહક છે એની પાસેથી કમિશન લેવામાં આવશે. પરંતુ ઇનવર્ડ આરટીજીએસ એટલે કે નાણાં જે મેળવનાર છે, જે લાભાર્થી છે, એની પાસેથી કોઈ પણ પ્રકારનું કમિશન લેવામાં આવતું નથી. જે નાણાં મોકલનાર છે એની પાસેથી આ બેંક છે એ કમિશન લઈ લેશે, પણ જેને નાણાં મળ્યા એની પાસેથી કોઈ પણ પ્રકારનું ઇનવર્ડ એટલે કે આરટીજીએસ એની પાસેથી કોઈ પણ પ્રકારનું કમિશન લેતા નથી. તો અત્યારે આ રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ એ બેંક આપણને સેવા આપે છે. 2 લાખથી વધુ રકમ તમે એ જ દિવસે જે નાણાં મેળવનાર છે એને મોકલી શકો છો. તમારા ખાતામાંથી રૂપિયા
ઓછા થઈ જાય છે અને સામેવાળાના ખાતામાં રૂપિયા જમા થઈ જશે અને બેંક તમારી પાસેથી તમે નાણાં મોકલનાર છો એટલે તમારી પાસેથી કમિશન લેશે. એવી સુવિધા બેંકે આપણને આપી છે એનઈએફટી. એનઈએફટીનો મતલબ થાય છે નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર. ચોથા મુદ્દાની અંદર આપણે વાત કરી તો નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ અને ટ્રાન્સફર. તો આવી પણ બેંકે આપણને સુવિધા આપી છે. એનું નામ છે એનઈએફટી. ઓલું હતું આરટીજીએસ અને આ ચોથા મુદ્દાની અંદર એનઈએફટી નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર. એની અંદર કેટલા રૂપિયા તમે મોકલાવી શકો. તો એનઈએફટી મેમ્બરશીપ ધરાવતી બેંકમાંથી એનઈએફટીની પણ બેંકે મેમ્બરશીપ લેવી પડશે, એનું પણ સભ્ય બનવું પડશે. તો એનઈએફટી મેમ્બરશીપ ધરાવતી બેંકમાંથી ફંડ ભારત દેશની અન્ય એનઈએફટી મેમ્બરશીપ ધરાવતી બેંકમાં ટ્રાન્સફર કરવાની પદ્ધતિ એને એનઈએફટી કહેવામાં આવે છે. એનઈએફટી મેમ્બરશીપ ધરાવતી જે બેંક છે એમાંથી ફંડ આપણે ભારતની દેશની અન્ય એનઈએફટી મેમ્બરશીપ ધરાવતી બેંકમાં આપણે ટ્રાન્સફર કરવું છે તો એને એનઈએફટી કહેવામાં આવે છે. આરટીજીએસની જેમ જ આ પણ નાણાકીય ચૂકવણીનો જે એક પ્રકાર છે. જે નાણાં મોકલનાર છે એના માટે આમાં ફાયદો છે, નાણાં મેળવનાર માટે પણ ફાયદો છે કે આરટીજીએસની જેમ જ નાણાં ચૂકવણીનો એક આ પ્રકાર છે. આ પ્રકારની વ્યવસ્થા પણ ઓનલાઈન કરવામાં આવે છે. આના માટે પણ IFSC કોડ આપવામાં આવે છે. આ પ્રકારના વ્યવહારમાં ફંડ ટ્રાન્સફર કરવાની રકમની કોઈ મર્યાદા નથી. આરટીજીએસની અંદર એવું હતું કે 2 લાખ અને 2 લાખથી વધુ, પણ એનઈએફટીની અંદર કોઈ પણ તમારે રકમ કોઈ મર્યાદા આની અંદર છે નહીં. એટલે કે ફંડ ટ્રાન્સફર કરવાની રકમની કોઈ મર્યાદા છે નહીં. આ પ્રકારના વ્યવહારમાં વધુમાં વધુ તમે 2 લાખ રૂપિયા ટ્રાન્સફર કરી શકો છો અને બેન્ચ પ્રમાણે થાય છે. આરબીઆઈ દ્વારા દર કલાકની બેન્ચમાં આ પ્રકારના વ્યવહારની પતાવટ થાય છે. આની અંદર એક બેચ હોય છે તો દર કલાકની બેચ હોય એની અંદર તમે આ પ્રકારના વ્યવહારની પતાવટ કરી શકો છો. આ પ્રકારના વ્યવહારમાં જમા રકમ મળવાની પ્રક્રિયા એ દિવસથી લઈ અને મહત્તમ 48 કલાક સુધી આની અંદર સમય લાગે છે. એમ કીધું આપણને કે વધુમાં વધુ તમે 2 લાખ રૂપિયા ટ્રાન્સફર કરી શકો છો અને બેચ પ્રમાણે થાય છે. હવે બેચ કેટલા સમયની હોય તો દર કલાકની બેચ હોય એની અંદર આ વ્યવહારની પતાવટ થાય છે. આ પ્રકારના વ્યવહારમાં જમા રકમ જે મેળવનાર છે એને એ જ દિવસે રકમ મળે છે અથવા તો એને 48 કલાક સુધીમાં જમા થઈ જાય છે. અહીં ટ્રાન્ઝેક્શન એટલે કે DNS, અહીં ટ્રાન્ઝેક્શન એટલે કે DNS ડિફરન્ટ નેટ સેટલમેન્ટ પદ્ધતિથી બેચ વાઇઝ સેટલ થાય છે. આગળ કીધું એમ દર કલાકની બેચ હોય છે. બેચના એક મેસેજમાં વધુમાં વધુ 10 ટ્રાન્ઝેક્શન થાય. બેચની અંદર વધુમાં વધુ 10 ટ્રાન્ઝેક્શન થાય છે. તો આપણે આ બેંકની સેવાઓ જોઈ. પહેલી હતી ડ્રાફ્ટ રિસીવ કરવામાં આવે છે, બીજું આપણને બેંકર્સ ચેક આપે છે, ત્યાર પછી આરટીજીએસ, પછી એનઈએફટી. આગળના મુદ્દાની અંદર આપણે વાત કરી તો આઈએફસી કોડ વિશે વાત કરી. આગળ કીધું આપણને કે હૈદરાબાદથી આપણને આ 11 ડિજિટનો એક કોડ આપવામાં આવ્યો છે. આલ્ફા ન્યુમેરિક કોડ કહેવામાં આવે છે. તો IFSC કોડ એની અંદર શું તો એનઈએફટી સભ્યપદ ધરાવતી તમામ બેંક શાખાની ઓળખ IFSC કોડથી થાય છે, જે 11 ડિજિટનો આલ્ફા ન્યુમેરિક સ્વરૂપમાં જોવા મળે છે. આ પદ્ધતિમાં નાણાં મોકલનાર ગ્રાહક પાસેથી કમિશન લેવામાં આવે છે. જેમ આરટીજીએસની અંદર પણ જે નાણાં મોકલનાર હતો એની પાસેથી કમિશન લેવામાં આવતું હતું, એમ એનઈએફટીની અંદર પણ
જે નાણાં મોકલનાર છે તેની પાસેથી કમિશન લેવામાં આવે છે. પરંતુ ઇનવર્ડ જેમ આરટીજીએસની અંદર આપણે જોયું કે ઇનવર્ડ જે આરટીજીએસ હતું એમાં જે નાણાં મેળવનાર લાભાર્થી હતો એની પાસેથી કોઈ પણ પ્રકારનું કમિશન લેવામાં આવતું નહોતું. એવી રીતના ઇનવર્ડ એનઈએફટી એટલે કે જે નાણાં મેળવનાર લાભાર્થી છે એની પાસેથી કોઈ પણ પ્રકારનું કમિશન લેવામાં આવતું નથી. ત્યાર પછી 50,000 કેશથી એનઈએફટી કરવી હોય તો 50,000 કે તેથી ઓછી રકમ કેશથી એનઈએફટી તમે કરી શકો છો. તેમજ વોક ઇન કસ્ટમર પણ એનઈએફટીનો લાભ બધી જ બ્રાન્ચમાં મળે છે. તો આ બધી વાત હતી આપણી બેંકની સેવા. પ્લીઝ શેર, સબસ્ક્રાઈબ આપણી SSGM યુટ્યુબ ચેનલને. નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી બધા વિદ્યાર્થી મિત્રોને જય શ્રી સ્વામિનારાયણ.